સ્વામિનારાયણ હરે મધ્યનું 45મું 51 ભૂતનું ટોળું કાઢવાનું. આ જ નડે છે. એ આત્મારૂપ વર્તવામાં આ જ નડે. એ આત્મારૂપ તમે ખરેખર થાક, આળસ, પ્રમાદ કોઈ કાંઈ રાખ્યું નથી. એટલે આત્મારૂપે જ વર્ત્યા છે. સ્વામિનારાયણ હરે સંવત 1880 પોષપદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબંધી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહ સત્સંગી તથા પારા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાયા છો. આપણે બીજા કોના મહારાજ સ્વામી અને ગુરુ ગુણાતીત ગુરુઓના જ છે, બીજા કોઈના નથી. તો એ સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહ સત્સંગી તથા પારા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાયા છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કાંઈ ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. આ બે વાત છે. તમે મારા તો કહેવાયા છો, પણ જે પૂર્ણ પુરુષ છે એમને પૂર્ણતા ગમે છે. એટલે તમારામાં આપણામાં જરાય ખોટ ના રહે એ એમને જોવાનું છે. તે જો ખટકો રાખીને તમને વર્તાવું નહીં. આપણે ગાફલપણે રહીએ, બે ધ્યાન રહીએ, ધ્યાન ના આપીએ અને ગમે એમ ફરતા ફરીએ એ મહારાજને ગમે નહીં. તે જો ખટકો રાખીને તમે વર્તાવો નહીં અને તમે કાંઈ ગાફલપણે વર્તો તે હમણાં થકી દેખાય નહીં. માટે જે મારા કહેવાયા છો તે અમારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. મહારાજની અતિ કૃપા છે કે એ તો ખટકો રાખીને આપણે વર્તાવશે ને બધું કસર કાઢી નાખશે, છેવટે દેશકાળ મૂકશે, બધું કરીને પણ આપણે બ્રહ્મરૂપ કરવાના છે એ વાત નક્કી છે. એટલે જેટલે આપણે અનુકૂળ થઈએ એટલું એમને સરળતા અને આપણને સરળતા. પણ જરાય ગાફલાઈ રાખે, આંટી ઘૂંટી રાખીએ અને અભાવ ગુણ તો જરાય ગમે નહીં. એ બધું રાખીએ તો એમને તકલીફ, આપણને તકલીફ પડે. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો આપણે બધાને મહારાજ કહું કે આપણે ગાફલ પણ રહીએ તો એ એમનો ઉપાય કરશે. દેશકાળ મૂકશે, આ મૂકશે, તે મૂકશે, રોગ મૂકશે, એ બધું શુદ્ધ કરશે જ. તો માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. જે આપણે જેટલા સારા સત્સંગી થયા જે એટલે એમાં તલમાં તો હૃદય નથી. ઠોઠ વિદ્યાર્થી હોય એને વાંધો નહીં, અને સારો વિદ્યાર્થી હોય, પહેલો નંબર લાવતો હોય, પહેલા 10માં 1 ગ્રેડમાં લાવતો હોય તો એના શિક્ષકો પણ એના ઉપર ધ્યાન રાખે કે બરાબર ભણે એ રીતે. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ સ્વભાવ તે રહેવા દેવો નથી. મૂર્ખ
આ આ જન્મ મરણનું કારણ આ છે. અનંત જન્મ લીધા એનું કારણ આપણા સ્વભાવ છે, વાસના છે. એ વાસનાને લીધે એક જરાક વાસના તે તરત આવવું પડે પાછા. જોકે સત્સંગમાં જ આવે, સત્સંગ બહાર જાય જ નહીં. સત્સંગનું વાતાવરણ હોય, સત્સંગ બધું હોય એટલે એમાં પણ તો ધક્કો ખાવો પડે. એકવાર મહારાજ સ્વામી એક હરિભક્તને તેડવા આવ્યા, તો તેડીને જતા હતા. પણ એને શું થયું કે ખેડૂત હતો, એ એના બળદ અવરા ફરી જતા હતા, સીધા ચાલતા નહોતા. તો આને ડાપણ આવ્યું કે આ બચારો એના બળદ સવરા થાય એટલી જ વાસના, આટલું જ. અને ભલો પરોપકાર કર્યો, પણ તોય આ મોક્ષના માર્ગમાં આટલું પણ નહીં. સીધા મહારાજ સ્વામી પર દ્રષ્ટિ રહે એવું મહારાજ તો તરત પાછા જન્મ લેવો પડ્યો એને. એક જરાક પરોપકારી વૃત્તિ હતી તો પણ એને જન્મ લેવો પડે. તો 80 વર્ષની કોઈ વાત નહીં. એક આત્મા રૂપે વર્તવાનું અને મહારાજને પ્રસન્ન કરવાનું. આપણે તો એકડો જ છે આત્મા રૂપે વર્તો, અને તો એ નહીં વર્તે તો આપણે નહીં વર્તીએ તો મહારાજને કંઈ ઉપાય કરવો પડે. પણ સ્વામીએ કહ્યું કે ભૂત છોડતું નથી તો અમે કંઈ છોડી દેવાય છે. એટલે અતિ કૃપા કહેવાય. નહીં તો આપણે તો થોડો લાત મારી કરોડ આપણે કરીએ. બહુ આમ ધ્યાન ના આપે. પણ ગુણાધામ સાહેબ કહ્યું કે ગમે લોઠાય પ્રો ભજાય પણ તમને શુદ્ધ કરી ધામમાં જ બેસાડવાય, એ એમનો સંકલ્પ છે. એટલે આપણે મોટી કૃપા થઈ છે. પણ તોય આપણે જેટલો અનુકૂળ થઈએ એમને એટલે બેને સુખ આવે. પણ જેટલા આડા ફાટીએ તો એમને દુઃખ, એ છોડવાનું તો નથી પણ આપણને તકલીફ અને એમને તકલીફ પડે. અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, પંચભૂત, 5 વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. આ બધું દેહ છે ને, આ બધા દેહમાં છે. આ બધું તંત્ર દેહમાં છે. આત્મા રૂપે વર્તાવો છે એમને. આપણે આત્મા રૂપે કોઈ પણ પ્રકારે રોગ ભોગ બધું આપીને કાઢીને પણ આત્મા રૂપે વર્તાવે છે. એ આપણે તો શાસ્ત્રીમાન વખતમાં જોયા, યોગી પ્રમુખ સાહેબ વખતમાં, જેને જરાક વાસના હોય તો એ રહેવા દે અને એને એ જીભમાંથી નીકળી જાય એ વાસના, પછી એને દેહ મુકાવે. નહીં ત્યાં સુધી વાસના હોય જરાક પણ તો ફેરો ચાલુ જ રહે. એટલે મારા સરોવરી વાત કરે છે આપણે કે આ સત્સંગમાં આ જેવી તે વાત નથી. આ બહુ મોટી વાત છે. આ જે કરોડો જન્મ, અનંત જન્મ લીધા પણ તો આવી કંઈ બન્યું જ નથી. વાસનાની વાત કોઈને ખબર જ પડી નથી. જંગલમાં ગયા, બધું તપ કર્યું, વ્રત કર્યું, બધું તોય ભ્રષ્ટ થયા. એટલે આ વાત સુધી પહોંચવાને બહુ મુશ્કેલ છે. એ તો મહારાજ સ્વામી પોતે પંડે આવ્યા અને આપણે આ બધું લાભ આપ્યું અને એમની કેટેગરીમાં એમના હારે ગણ્યા આપણને. અને એ રીતે આપણને કરે છે. જેમ પ્રિન્સિપાલ હોય, ડીન હોય અને એની હારે આપણને બેસાડે, એના જેવી વાત છે. ને સર્વે માયિક ઉપાધિ થકી રહી સત્તા માત્ર
એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. એમનો તો સંકલ્પ છે. પણ જેટલા આપણે એમને અનુકૂળ થઈએ એટલો આપણને અને એમને શાંતિ. એમને તો એ તો કરવાના છે. સર્વે માયિક ઉપાધિ થકી રહી એટલે આ માયાનું તંત્ર, દેહનો ભાવ એમાંથી છૂટા પાડીને એક થકી સત્તા માત્ર એવો જે આત્મા, આપણે આત્મા છે એ જ બધું કંટ્રોલ કરે છે. આ દેહને પણ એ જ કંટ્રોલ કરે છે. સપન, જાગૃત, સુષુપ્તિ અવસ્થા એ બધું કંટ્રોલ કરે આત્મા. તો મહારાજે એ વાત કરી કે સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. માયા જો આપણે કાર, કર્મ, માયા જો વર્તમાન ધરાવીએ છીએ એ જ શું કાર, કર્મ, માયા તે એનાથી છૂટે બધા એનાથી પર થાય એ વાત વર્તમાન ધરવામાં આવે છે.